ગુડ મોર્નિંગ. Morning, sir. બોલો, હવે લાસ્ટ ટાઈમ આપણે જે કર્યું છે એમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ જોયું તું પછી પીડીએફ તમે એકવાર? હા, પીડીએફ જોઈ તો હમ. આપણે કન્ફ્યુઝન તો નથી. આ ખાલી 10 રૂટ જે હતું એના લીધે જે પ્રોપર આન્સર આવવો જોઈતો હતો એ નહોતો. સોરી, શું કહ્યું? મને સંભળાયું નહીં કંઈ. √10 જે હતું, હા હા હા, એ જે મેં કહ્યું હતું. એક્સરસાઇઝ હતી એમાં. એ ક્વેરી હા સોલ્વ જી, થઈ, હા પણ જી. એ કોઈની જોડે સોલ્વ કરાવડાય તમને? એ કેવી રીતે આપણે? એકચ્યુઅલી ના ના ના, રજા હતી એટલા માટે નથી થઈ શક્યું. હું હમ એક હમ. બે દિવસમાં જઈ આવીશ. કંઈ વાંધો નહીં, બરાબર. ઓકે. સો આપણે ઘણું બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે આઈ થિંક આજનો આપણો ટોપિક છે, અ, આ બધું આપણે જોઈ લીધું છે, બરાબર. હમ હમ મોડ લાસ્ટ કમ્પ્લીટ કર્યું હતું આપણે, રાઈટ? મોડ, મોસ્ટ ફ્રીક્વન્સ. હા, સેન્ટ્રલ ટેન્ડન્સીમાં હા. હા, મોડ કમ્પ્લીટ કર્યું હતું આ, રાઈટ? કે જે મોસ્ટ જી ફ્રીક્વન્ટ ઓબ્ઝર્વેશન હોય, દેટ ઇઝ યોર મોડ. ઓકે. એમાં જી. એક પણ મોડ હોઈ શકે અને એકથી વધારે પણ હોઈ શકે, બરાબર. એક મોડ હોય એને યુની મોડલ ડેટા કહેવાય, અને બે મોડ હોય એને બાય મોડલ ડેટા કહેવાય. ઓકે. નાઉ ટુડેઝ ટોપિક ઇઝ મીડિયન. બરાબર. હવે આ મીડિયન શું છે ને, પહેલા હું તમને સમજાવું. મીડિયન શું કરે કે જે ડેટા હોય ને એને ટુ ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરે. તમારી પાસે જે પણ ડેટા છે એને ટુ ઇક્વલ પાર્ટ્સમાં એ ડિવાઈડ કરી દે. બરાબર. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારી જોડે એક ડેટા છે, બરાબર. માની લો કે મારી પાસે આ એક ડેટા છે. ધીસ ઇઝ 100%, રાઈટ? 100%. ઓકે. હવે આ ડેટામાં મીડિયન ક્યાં આવે? તો મીડિયન શું કરશે? આ 100% ડેટાને ટુ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. તો આને ટુ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો મારે શું કરવું જોઈએ? શું લાગે? એને સેન્ટરમાંથી જ ડિવાઈડ કરવું જોઈએ. હા, તો માની લો કે હું અહીંયા એક લાઈન ડ્રો કરી દઉં, તો આણે શું કર્યું? આ લાઈને આને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી દીધું, જી. રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ મીડિયન. આને આપણે મીડિયન કહીશું, બરાબર. પણ હવે તમે સમજો કે ફર્ધર આ જ ડેટાને 4 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવું હોય તો હવે શું કરવું પડશે? જે હાફ કર્યું છે એને પણ હાફ કરવું પડશે. એના પણ હાફ હાફ કરીશું, બરાબર. તો માની લો કે મેં આને હાફ કર્યું અને આને પણ હાફ કર્યું, તો જો આ 4 ઇક્વલ પાર્ટ ડિવાઈડ થઈ ગયા, રાઈટ? બરાબર છે. હમ. તો આને આ લોકો કહે છે ક્વાર્ટાઇલ, કેમ કે આને 4 ઇક્વલ પાર્ટ ઓકે. કર્યા ને. આને ક્વાર્ટાઇલ કહેવાય. 4 હમ. ઇક્વલ પાર્ટ એટલે 4 ક્વાર્ટરમાં ડિવાઈડ કર્યા, રાઈટ? તો હમ. હમ. ક્વાર્ટાઇલ જે છે ને એ ડિનોટ થાય છે ક્યુ થી, બરાબર. ક્યુ થી ડિનોટ થાય છે. તો આ આપણું ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે, આ આપણું ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે, બરાબર. આપણું ફર્સ્ટ ક્વાર્ટાઇલ છે, બરાબર. આ આપણું સેકન્ડ ક્વાર્ટાઇલ છે, અને આ આપણું થર્ડ ક્વાર્ટાઇલ છે. ઓકે, આ રીતે. તો ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ક્વાર્ટાઇલ, બરાબર. હવે મીડિયને શું કર્યું કે ટોટલ ડેટાને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કર્યા. તો જરા વિચારીને જવાબ આપો કે આ બાજુ જે ડેટા હશે એ ટોટલ ડેટાના કેટલા પર્સન્ટ હશે? 50. 50. ઓબ્વિયસલી આ બાજુનો પણ ડેટા, આ બાજુ જે ડેટા હશે ટોટલ ડેટાના 50% હશે, બરાબર. એટલે મીડિયન શું કરે છે? ડેટાને 50-50માં ડિવાઈડ કરે છે. એક મિનિટ, આ નોટ રિસ્પોન્ડિંગ આવી રહ્યું છે, આઈ થિંક. ઓકે. તો મીડિયન શું કરે છે? ડેટાને 50-50 પાર્ટમાં ડિવાઈડ કરે છે, 50-50માં ડિવાઈડ કરે છે. શું થઈ રહ્યું છે આજે? અચ્છા. ઓકે, ચલો એક વાર ફરીથી. અગેન હું એક લાઈન ડ્રો કરી દઉં, બરાબર.
This is our 100% data. Okay. And this is our median. Okay. And you can say this is quartile. Yeah. Okay. તો હવે હું એમ કહું તમને કે મીડિયને તો 50%માં ડિવાઈડ કર્યું, પણ ક્વાર્ટાઇલ કેટલા પર્સન્ટમાં ડિવાઈડ કરશે? તો આ બાજુ જે ડેટા હશે એ ટોટલ કેટલા પર્સન્ટ હશે ટોટલ ડેટાનો? 25. 25. અને કેટલો ડેટા ફર્સ્ટ ક્વાર્ટાઇલથી મોટો હશે? આ બધો નાનો હશે, આ ડેટા જે હશે આ બાજુનો એ ફર્સ્ટ ક્વાર્ટાઇલથી મોટો હશે. તો કેટલા પર્સન્ટ ડેટા ફર્સ્ટ ક્વાર્ટાઇલથી મોટો હશે? 75. એક્ઝેક્ટલી, બરાબર. એવી રીતે આની વાત કરીએ, Q3 ની વાત કરીએ, બરાબર છે. તો અગેન કેટલો ડેટા Q3 થી નાનો હશે? તો 75. ઓબ્વિયસલી 75. અને કેટલો એનાથી મોટો હશે? 25. બરાબર. તો અલ્ટિમેટલી ક્વાર્ટાઇલ શું કરે છે? ટોટલ ડેટાને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, અને મીડિયન જે છે એ ટોટલ ડેટાને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. હવે આ મીડિયન ક્વાર્ટાઇલ જે છે ને એ મીડિયનના જ ભાઈ બહેન છે. બરાબર. એટલે મીન્સ કે તમને જો ક્વાર્ટાઇલ ખબર પડવા મીડિયન ખબર પડવા લાગે તો તમને પછી મીડિયન સાથે જેટલા પણ જોડાયેલા છે, જેમ કે ક્વાર્ટાઇલ છે, પછી પર્સેન્ટાઇલ છે, ડેકાઇલ છે, તમારે તો એક મેં નવું જોયું ક્વિન્ટાઇલ છે. બરાબર. આ બધું તમને ખબર પડે, પણ અલ્ટિમેટલી કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ક્વાર્ટાઇલ શું છે. તો ડેટાને 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. હવે હું તમને સિમ્પલ પૂછું, ચલો પર્સેન્ટાઇલ શું કરશે? પર્સેન્ટ મતલબ 100. તો ક્વાર્ટાઇલ 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે, તો પર્સેન્ટાઇલ ડેટાને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરશે? 100. 100. અને ડેકાઇલ? એ આઈડિયા નથી. ડેકાઇલ ધેટ મીન્સ ડિકેડ. આપણે નહીં કહેતા ડિકેડ, 1 ડિકેડ, ઓકે. દસકો, આપણે ગુજરાતીમાં દસકો કહીએ છીએ જેને. તો એ શું હમ. કરશે? ડેટાને 10 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરશે. ઓકે. ક્લિયર? બરાબર. તો બસ આજે આપણે આ શીખવાનું છે. આજનો આપણો ટોપિક આ છે. જો પર મીડિયન 50% ક્વાર્ટાઇલ. બરાબર. કેમ 50? એકચ્યુઅલી આ ક્વાર્ટાઇલ જ છે, વન ટાઈપ ઓફ ક્વાર્ટાઇલ. બીકોઝ જે મીડિયન ક્વાર્ટાઇલ છે, જે વચ્ચેનું ક્વાર્ટાઇલ છે, એ મીડિયન બી છે અને સેકન્ડ ક્વાર્ટાઇલ બી છે. તમે એને ક્વાર્ટાઇલ 2 પણ કહી શકો અથવા મીડિયન પણ કહી શકો. બોથ આર સેમ. ઓકે. ધ મીડિયન ઇઝ અ સ્પેશિયલ ક્વિન્ટાઇલ. ઓકે. એકચ્યુઅલી ક્વાર્ટાઇલ નથી કીધું, ક્વિન્ટાઇલ કીધું છે આ લોકોએ. ઓકે. And can be defined generally for quintile C below, but also as following. Okay, define. હવે જો એ શોધવાનું કેવી રીતે? ઓલ વેલ્યુઝ ફ્રોમ અ ડેટા સેટ આર સોર્ટ ઇન અસેન્ડિંગ ઓર્ડર એઝ અ લિસ્ટ. હવે જો આ હું ભૂલી ગયો અહીંયા, પણ હું તમને યાદ સમજાવું. હવે મેં તમને કહ્યું કે આ જે ડેટા હશે એ આ વેલ્યુથી નાનો હશે, અને આ બાજુનો ડેટા હશે એ આ વેલ્યુથી મોટો હશે. તો એને નાનો અને મોટો એ રીતે એ કરવું હોય તો પહેલા એને એક ઓર્ડરમાં તો કન્વર્ટ કરવું પડશે ને. તો આપણી પાસે જનરલી બે ઓર્ડર હોય છે. એક હોય છે અસેન્ડિંગ ઓર્ડર, રાઈટ? જી. બરાબર. અને એક હોય છે ડિસેન્ડિંગ ઓર્ડર. યુ કેન યુઝ એની ઓર્ડર, પણ એક યુનિફોર્મિટી માટે, એટલે કે બધાના આન્સર સેમ આવે એના માટે આપણે એક જ ઓર્ડરને ફોલો કરીશું, અસેન્ડિંગ ઓર્ડરને. બરાબર. એકચ્યુઅલી તો કોઈ રૂલ નથી કે તમે ડિસેન્ડિંગ ઓર્ડરમાં મૂકો કે અસેન્ડિંગ ઓર્ડરમાં, પણ બધાના આન્સર સેમ આવે. હવે એક સ્ટુડન્ટ માની લો કે અસેન્ડિંગ ઓર્ડરમાં મૂકીને સમને સોલ્વ કરે તો હી ઇઝ ઓલ્સો રાઈટ. બરાબર. અને એક સ્ટુડન્ટ ડિસેન્ડિંગ ઓર્ડરમાં મૂકીને સોલ્વ કરશે તો એ પણ સાચું છે. પણ અહીંયા પછી આન્સર મેચ નહીં કરે, એટલે પેપર ચેકર માટે બહુ ઇશ્યુ થઈ જશે. ધેટ્સ વાય એ લોકોએ શું કીધું કે આપણે અસેન્ડિંગ ઓર્ડરમાં જ કન્વર્ટ કરીશું જનરલી. તો અહીંયા જો લખ્યું છે ઓલ વેલ્યુઝ ફ્રોમ અ ડેટા સેટ આર સોર્ટ ઇન અસેન્ડિંગ ઓર્ડર એઝ અ લિસ્ટ. ઓકે. હવે જો ઓડ કાઉન્ટ હોય, ઓડ કાઉન્ટ વેલ્યુઝ હોય, નાઉ વોટ ઇઝ ઓડ કાઉન્ટ વેલ્યુઝ? તો આપણા જે નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે એ ઓડ હોય. ઓડ એટલે 5, 9, 11, 15, 23. બરાબર છે. ઓડ વેલ્યુઝ હોય તો તમારે મીડિયન કેવી રીતે નીકાળવાનું? વેરી સિમ્પલ. મિડલ વેલ્યુ ઓફ ધ લિસ્ટ. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે હું તમને અહીંયા કેટલાક વેલ્યુઝ આપું છું. પહેલે ચેક કરો કે આ અસેન્ડિંગ ઓર્ડરમાં છે કે નહીં. બરાબર. 10, 17, 23, 27, 28 એન્ડ 32. બરાબર. હવે હું તમને એમ કહું કે આનો મીડિયન શોધ, તો વેરી સિમ્પલ. પહેલે તો અસેન્ડિંગ ઓર્ડરમાં છે કે નહીં ચેક કરો. જી. છે. હવે એમાં મિડલ વેલ્યુ કઈ છે? 20. 20. સો ધીસ ઇઝ અવર મીડિયન. ધેટ્સ ઇટ. ખતમ. બરાબર. આ જે છે 20 એ આપણો મીડિયન. કેમ કે આ ઓડ નંબર છે. તમે કાઉન્ટ કરો 1, 2, 3, 4, 5. ઓકે. સો ધેટ્સ વાય જી. આપણો મીડિયન, જે મિડ વેલ્યુ હશે એ આપણો મીડિયન હશે.
પણ સપોઝ અહીંયા હજુ એક ઓબ્ઝર્વેશન હોય 35, લેટ્સ સે 35, તો હવે આપણો મીડિયન કયો હશે? તો હવે આપણો મીડિયન એક્ઝેક્ટ મિડલ વેલ્યુ હશે. હવે મિડલ વેલ્યુ તો અહીંયા હશે, આ જગ્યાએ હશે. હશે કે નહીં હોય? હમ. બરાબર. તો શું જી. કરીશું આપણે? આ બંનેનું, એટલે કે આ જે બે વેલ્યુઝ છે એનું મીન નીકાળીશું, એવરેજ નીકાળીશું. ચલો, હવે આનું મારે એવરેજ નીકાળવું હોય તો તમે કેવી રીતે નીકાળશો? એવરેજ ડેટ 20 plus 28 divided by 2. perfect. So answer will be Answer will be 24. perfect. બસ આ આન્સર છે. જો અહીંયા આપ્યું છે odd count of values, middle value of the list, and if even count of values, arithmetic mean of the both middle values from the list. એટલે arithmetic mean of both middle values, એટલે આ બંને વેલ્યુનું arithmetic mean જે હશે એ તમારો મીડિયન હશે. ઓકે, બોલો, ક્લિયર થયું આ? Yeah. Done. ઓકે, બરાબર. પ્રોપર્ટીઝ છે, જસ્ટ ગો થ્રુ, બરાબર, ફોર થિયરી પર્પઝ. ઓકે, ચલો નાવ આ સમ છે આપણો. આને તમારે મને સોલ્વ કરીને આપવાનો છે. બરાબર. મેં તમને ઓલરેડી એક એક્ઝામ્પલ બતાવી દીધું આ. બરાબર. હવે તમે આને કેવી રીતે સોલ્વ કરશો? તો આજ ફરીથી સેમ ઓબ્ઝર્વેશન, સેમ સમ આ બધા ક્વેશ્ચન માટે યુઝ કર્યું છે આ લોકોએ. બરાબર છે. અને એ સારું પણ છે એક રીતે. પણ તમે પ્રેક્ટિસ માટે બીજા સમ જોઈ શકો છો. અચ્છા, તમારા પેપરમાં ઘણી બધી વસ્તુ મને એવી દેખાય કે જે આપણી પીડીએફમાં લગભગ છે નહીં, તો એ ક્યાંથી પછી સોલ્વ કરીશું આપણે? અ, કયું હતું મને ખ્યાલ નથી. ના, એટલે મને બી એકચ્યુઅલી હું લેક્ચર લઈ રહ્યો હતો, વચ્ચે ફ્રી હતો ત્યારે મેં ચેક કર્યું હતું. હમ હમ મને એવું લાગ્યું કે આ પીડીએફમાં નથી એમ. કઈ વાંધો નહીં, અ, આપણે જોઈ લઈશું, એ પેપર પણ જોઈશું. બરાબર. પણ એ શક્ય હોય તો મને પીડીએફ ફોર્મમાં મોકલજો, કેમ કે એ મને છે ને ફોટોઝમાં નહીં ક્લિયર થતું. એટલે તમે શક્ય હોય તો એને જી. પીડીએફમાં એડોબ સ્કેન કરીને કોઈ બી એપને યુઝ કરીને. હા, એ પેપર તો મેં તમને મોકલી દીધા છે પીડીએફ પેપર, માં. હા, એટલે પેપર મોકલ્યા, પણ પીડીએફમાં નથી હમ મોકલ્યા હમ ને? અચ્છા, હા, પીડીએફ પીડીએફ. જ મોકલ્યા હતા હા હા, પછી. બરાબર બરાબર બરાબર, આવી ગયા છો. સોરી સોરી, આજે જોયા મેં એકચ્યુઅલી. રાઈટ. જી. ઓકે. સો ચલો, આ સમ તમે મને કરી નાખશો. બરાબર. આ બંનેના મીડિયન ફાઇન્ડ કરશો તમે. મીડિયમ. હમ પહેલું શું કરવું જોઈએ? ફર્સ્ટ સ્ટેપ ફોર મીડિયન. એક જ મિનિટ. ફર્સ્ટ સ્ટેપ ફોર મીડિયન મિડલ વેલ્યુ શોધવાની હશે. ના ના ના, ફર્સ્ટ સ્ટેપ આપણું કયું છે? જો મેં શું કહ્યું તમને. હા, આ જરૂરી છે. ઓકે, યા અસેન્ડિંગ ઓર્ડર. બરાબર. ઓકે. એને કોઈ પણ એક ઓર્ડરમાં મૂકવું પડે પહેલા, અને પછી તમે મિડલ વેલ્યુ હમ. નીકાળશો. રાઈટ. તો ચલો, બંનેના મને મીડિયન ઓકે, ફાઇન્ડ, યા. બંનેના મીડિયન ફાઇન્ડ કરી નાખો. એ 9. ફર્સ્ટ નું આવશે 9.94. ઓકે. and સેકન્ડ નું 7.831.
7.83 1 2 3 1 2 3. ડન. એક જ મિનિટ, મારે આ બી માં કન્ફ્યુઝન છે. 7.83. એમાં 10 ઓબ્ઝર્વેશન છે એટલે કે ઇવન હા ઓબ્ઝર્વેશન હા છે, બરાબર. ઇવન ઓબ્ઝર્વેશનમાં જે બે મિડલ વેલ્યુઝ હોય ને એનું એરિથમેટિક મીન આપણે ફાઇન્ડ કરવાનું. હા હા. બટ મારે 9 કેમ થઈ રહ્યું છે, હું એ કન્ફ્યુઝ છું. કેમ 9? 10 છે ને, દેખાય છે ને. અચ્છા, તમે એરેન્જમેન્ટ હા કરતી હા વખતે, હા બરાબર. હા અચ્છા, જી કોઈ જી. બી ઓબ્ઝર્વેશન રિપીટ થતું હોય તો જેટલી વાર રિપીટ થતું હોય એટલી વાર મૂકવું પડશે. જેમ કે અહીંયા મને સેવન પોઈન્ટ હા એટી હા સિક્સ થ્રી ટાઈમ દેખાય છે, 7.83 હા પણ થ્રી દેખાય છે. ટાઈમ છે. હા, એ બધું મૂકવું પડશે. થ્રી ટાઈમ એટ એકચ્યુઅલ ફોર એરેન્જમેન્ટ ટુ. તમારું આવું હશે, જો આ રીતનું મેં અહીંયા આન્સરમાં છે જ આપણી પાસે. ઓકે. 7.86 થ્રી ટાઈમ છે. ઓકે યા એમાં કન્ફ્યુઝન થઈ. ઓકે. 7.87. ઓકે. 5 અને 6 7.84. જોઈ લઈએ, ચલો. 7.84, રાઈટ. divided by 5, 8.85, 7.85. રાઈટ. Yeah, તો ફર્સ્ટનો આન્સર yeah. 9.94 બરાબર છે, અને સેકન્ડનો આન્સર Yeah. 7.845. ઓકે. તો જી કેટલું સિમ્પલ છે જોઈ લો, મીડિયન, બરાબર. હવે જી. આપણે ક્વાન્ટાઇલ જોવાના છે, બરાબર. તો ક્વિન્ટાઇલ માટે જો આને બહુ સરસ ફોર્મ્યુલા આપ્યું છે કે a data set x1, x2, xn, it is ascending sorted and divided in equal size sections. Okay. તો તમારે કંઈ પણ શોધવાનું હોય, પી ક્વિન્ટાઇલ શોધવાનું હોય, તો ફેક્ટાઇલ શોધવાનું હોય, કંઈ પણ શોધવાનું હોય, તો સૌથી પહેલા એન શું છે, તો કાઉન્ટ ઓફ વેલ્યુઝ કંઈ પણ હોઈ શકે. પાર્ટ જી ઓફ ક્વોન્ટાઇલ, દેટ મીન્સ કે રિયલ નંબર્સ. આ જે પી હશે એ આપણે ફાઇન્ડ કરવો પડશે. કેવી રીતે હું સમજાવીશ તમને, આપશે સમની અંદર. અને આ જે બે આ દેખાઈ રહ્યું છે, આ બ્રેકેટ જે દેખાઈ રહ્યું છે, દેટ ઇઝ રાઉન્ડિંગ અપ ફંક્શન છે. અને રાઉન્ડિંગ અપ ફંક્શન શું કરશે કે જો એમાં કોઈ ઇન્ટીજર હશે ને તો એ તમને આન્સર ઇન્ટીજર્સ જ આપશે. પણ જો કોઈ ફ્રેક્શન હશે તો એ ઇન્ટીજર્સમાં કન્વર્ટ કરશે. ફોર એક્ઝામ્પલ માની લો કે રાઉન્ડિંગ ઓફ ફંક્શન એકચ્યુઅલી શું છે. રાઉન્ડિંગ ઓફ ફંક્શન માની લો કે અહીંયા હું બ્રેકેટમાં 5 લખું છું, તો આની વેલ્યુ જે હમ આવશે એ 5 જ આવશે, બરાબર. પણ સપોઝ મેં લખ્યું હોત 4.2, 4.2, બરાબર છે, તો આની વેલ્યુ પણ 5 આવશે. વાય? આપણે આને રાઉન્ડિંગ અપ કરી રહ્યા છે. રાઉન્ડિંગ અપનો મતલબ થાય કે આ જે ઓકે. ફ્રેક્શન પાર્ટ છે આપણે હટાવી દેવાનું છે. ઓકે, ફ્રેક્શન પાર્ટ આપણે હટાવી દેવાનું છે. જો જેમ કે અહીંયા 7.1 છે, તો આન્સર શું આપ્યો એણે? 8 આપ્યો. ક્લિયર ઓકે. થયું? ઇફ પોઈન્ટમાં કંઈ પણ એડિશનલ આવે છે તો હા, એની મોટી વેલ્યુ જ લેવાની છે આપણે. એક્ઝેક્ટલી. ધીસ ઇઝ કોલ્ડ રાઉન્ડિંગ અપ ફંક્શન, બરાબર છે. તો આ જે છે એકચ્યુઅલી રાઉન્ડિંગ અપ કરી રહ્યું છે, બરાબર. અચ્છા, કોને રાઉન્ડિંગ અપ કરવાનું છે? તો આપણે પહેલા એન ને પી થી મલ્ટીપ્લાય કરવાનું છે. એન તો ખબર પડી ગઈ, કાઉન્ટ ઓફ વેલ્યુઝ. બટ પી જી. શું છે એ હું સમમાં સમજાવું છું તમને, બરાબર. ઓકે. હમ. તો જ્યારે હોલ નંબર આવતું હોય, બરાબર, એનપી ઇઝ ઇન્ટીજર્સ આવતું હોય, બરાબર, તો તમારે આ ફોર્મ્યુલા લેવાનું. અને નોટ ઇન્ટિગ્રલ આવતું હોય, એટલે કે ઇન્ટિગ્રલ પાર્ટ ના હોય, તો તમારે આ ફોર્મ્યુલા લેવાનું, બરાબર. કેવી રીતે સમમાં સમજીશું તો વધારે ખબર પડશે. હવે જો આ લોકો છે ને આને ઓકે. આ રીતે ડિનોટ કરે છે. મેં તમને કહ્યું કે ક્વાર્ટાઇલ 1, ક્વાર્ટાઇલ 2, ક્વાર્ટાઇલ 3 એ રીતે નહીં. આ લોકો એને પોઈન્ટમાં હમ ડિનોટ કરે છે. જેમ કે આપણે મીડિયન શું છે, 50% છે ને, તો એ લોકો એને ઝીરો હમ. પોઈન્ટ ફાઈવ થી ડિનોટ કરે છે. અને આ 0.5, ધેટ ઇઝ પી, ધેટ ઇઝ ધ વેલ્યુ ઓફ પી. ઓકે. અન્ડરસ્ટુડ? જી. બરાબર છે. આ જે અહીંયા જે વેલ્યુ આપી હોય એને આપણે પી કન્સિડર કરીશું, યાદ રાખો. અને એને આપણે નંબર ઓફ કાઉન્ટથી મલ્ટીપ્લાય કરી દઈશું. ઓકે. સો જો ઓકે. અહીંયા આ બધું આપ્યું છે એણે. આમાં એકવાર જોઈ લો, કંઈ ડાઉટ હોય તો મને પૂછો. મેં હમણાં તમને કહ્યું હતું પર્સેન્ટાઇલ, રાઈટ. તો કાઉન્ટ ઓફ હમ સેક્શન્સ કેટલા હોય છે, એટલે કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે? 100 પાર્ટ્સમાં. તો આ 0.01 થી લઈને 0.99 સુધી હોય, બરાબર. ડેકાઇલ 10 પાર્ટ્સમાં ડિવાઈડ કરે, તો 0.1 થી લઈને 0.9 સુધી હોય, બરાબર. ક્વિન્ટાઇલ 5 હોય છે, તો 0.0, 0.2, 0.4, 0.6 એન્ડ 0.8. આ નવું છે, આ નથી એટલે મીન્સ કે ઇન્ડિયન કોર્સમાં નથી.
અને ક્વાર્ટાઇલ મેં હમણાં હમ તમને બતાવ્યું 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. ફર્સ્ટ એટ 0.25, સેકન્ડ વિલ બી મીડિયન, આપણે એને મીડિયન જ કહીએ છીએ, ડેટ ઇઝ 0.5, એન્ડ થર્ડ વિલ બી 0.75. બરાબર, અને મીડિયન પોતે 0.5 છે. આ વેલ્યુઝ તમારે યાદ રાખવી પડશે. જો કે આઈ થિંક તમને કહેશે જ કે તમારે આ શોધવાનું છે, આ ફાઇન્ડ કરવાનું છે, પણ તમને આ ક્લિયર હોવું જોઈએ કે પર્સન્ટાઇલ 100 હોય, ઓકે ડેકાઇલ 10 હોય, રાઈટ ક્વિન્ટાઇલ 5 હોય, ક્વાર્ટાઇલ 4 હોય, અને મીડિયન એકચ્યુઅલી 2 સેક્શનમાં ડિવાઈડ કરે પણ એ હોય એક જ. બરાબર, યાદ રાખજો. આ ઓકે 4 યા સેક્શનમાં ડિવાઈડ કરે પણ આ હોય 3. બરાબર, ક્વિન્ટાઇલ હમ 5 સેક્શનમાં ડિવાઈડ કરે પણ એ હોય 4. એટલે અલ્ટિમેટલી એક ઓછું હોય. બરાબર, યા એકવાર આ જોઈ લો, હું આવું 2 મિનિટ. જી જોઈ લીધું આ? યસ અમારા શું એક કામવાળા બેન છે ને, એકચ્યુઅલી આ જ ટાઈમે આવે છે, તકલીફ એ છે. કોઈ વાંધો નહીં. ઓકે, સો જો આપણી પાસે આ ડેટા મીન્સ કે આ ક્લિયર થઈ ગયું આપણાને. ચલો હવે આપણે ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવો છે, હે ને? ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વાર્ટાઇલ. તો જો આપણે ઓલરેડી શોર્ટ લિસ્ટેડ કર્યો છે. હવે આપણો ફર્સ્ટ ક્વાર્ટાઇલ શું છે જરા જો, 0.x 0.25. બરાબર, હવે એક્સ ઝીરો હા પોઈન્ટ 25માં પી ની વેલ્યુ કેટલી થશે? 0.25 0.25. અને એન કેટલો થશે? એન 9 ફર્સ્ટ એ પ્રોડક્ટ માટે N9 થશે. હવે તમે એક કામ કરો, 0.25 ને 9 થી મલ્ટીપ્લાય કરી દો. 0.25 multiplied by 9 2.25 2.25. હવે જરા અહીંયા જઈએ આપણે ફરીથી. બોલો, ધીસ ઇઝ ઇન્ટેગ્રલ ઓર નોન ઇન્ટેગ્રલ? નોન ઇન્ટિગ્રલ નોન ઇન્ટિગ્રલ ઇન્ટેગ્રલ, તો આપણે એને રાઉન્ડ અપ કરવું પડશે. ઓકે બરાબર છે, that is આન્સર 3 ઇઝ 2.25 ને, તો એને રાઉન્ડ અપ કરીશું yeah તો આન્સર શું આવશે? 3 આવશે. 3 બરાબર, તો અહીંયા જે થર્ડ ઓબ્ઝર્વેશન હશે ધેટ વિલ બી અવર આન્સર. તો થર્ડ ઓકે ઓબ્ઝર્વેશન કયું છે? 9.93. જી અન્ડરસ્ટુડ? ક્લિયર? જી જી ઓકે, ચલો હવે એવી જ રીતે આપણે પ્રોડક્ટ બી માટે ક્વાર્ટાઇલ 1 શોધીશું, ફર્સ્ટ ક્વાર્ટાઇલ શોધીશું. તો અગેન વી હેવ 10 ઓબ્ઝર્વેશન્સ and P is 0.75. Now 0.75 into 10. 7.5 7.5. It is fraction, right? તો ફ્રેક્શન ને આપણે રાઉન્ડ yeah અપ કરવું પડશે. તો 7.5 ને રાઉન્ડ અપ 8 કરીશું તો 8th નંબરનું જે ઓબ્ઝર્વેશન હશે, બરાબર, 8 નંબરનું જે yes ઓબ્ઝર્વેશન હશે, વેટ મેં શું કર્યું ખબર ના પડે. અચ્છા, મારે ફર્સ્ટ ક્વાર્ટાઇલ શોધવાનું છે. સોરી, માય મિસ્ટેક. હા 25 હા, તો 2.5 આવશે ને અહીંયા. yeah 2.5 ને આપણે 10 થી મલ્ટીપ્લાય કરીશું તો આન્સર વિલ બી 0.25 ને 10 થી મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 2.5. અને 2.5 ફ્રેક્શન છે તો આપણે એને રાઉન્ડ અપ કરીશું, તો 2.5 ને રાઉન્ડ અપ કરીશું તો શું આવશે? થર્ડ. સો થર્ડ yeah ક્વાર્ટાઇલ, થર્ડ ઓબ્ઝર્વેશન ઇઝ અવર આન્સર. ચેક ઇટ, જોઈ લો. જી બોલો, ક્લિયર થઈ ગયું? ડન ઓકે, કેલ્ક્યુલેશન સમજી લેજો. આ અહીંયા કરવાનું, હા વાંધો નહીં. એ બરાબર, હું થોડો દરવાજો પછી બંધ કરી દેજો. ઓકે, સો ફર્સ્ટ ક્વાર્ટાઇલ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, હવે થર્ડ ક્વાર્ટાઇલ તમે મને શોધી નાખો.
બંનેનું. હા, બંનેનું. ફર્સ્ટ નું આવશે 7, ઓકે. 9.95. ઓકે. સેકન્ડ નું આવશે 8, 7.86. હા, જોઈ લઈએ. તમારા આન્સર 9.95 ઇઝ ધ રાઈટ આન્સર એન્ડ 786 રાઈટ હતું આ? જી. ઓકે, ડન. તો કેટલું ઇઝી છે જોઈ લો. બરાબર, ચલો આગળ વધીએ. બરાબર, હવે મીડિયન શોધવું છે. મીડિયન તો તમે આ સેમ ફોર્મ્યુલાથી મીડિયન શોધી શકો. રાઈટ, આ ફોર્મ્યુલા પણ યુઝ કરી હમ શકે, હમ કેમ કે મીડિયન માટે આપણે 0.5 લઈએ છીએ. હવે ચલો, તમે આના માટે જી. મને મીડિયન શોધીને આપો. 0.5 multiplied by બરાબર. 9, that means fifth આવશે. Fifth one is 9.94. વેટ. 0.5 ઇન્ટુ 9 દેટ ઇઝ 4.5. 4.5 ને રાઉન્ડ અપ કરીશું તો 5 આવશે, એટલે કે ફિફ્થ ઓબ્ઝર્વેશન દેટ ઇઝ Yeah, 9.94. 9.94. પણ તમે અહીંયા કરશો તો શું થશે બોલો હવે? એનું તો એમ પણ 10 છે એટલે 10 ડિવાઈડ બાય 2. 10 ઇન્ટુ 0.5 દેટ ઇઝ 5. યા, હવે તો જો એનું ફિફ્થ જ આવશે ને. ના, ભૂલ કરી. આ ઇન્ટીજર, ના. આ ઇન્ટીજર આવ્યું તો જો શું કરવાનું છે, હમ એ જે હમ ઇન્ટીજર આવ્યું છે એ ઓબ્ઝર્વેશન અને એના પછીનું ઓબ્ઝર્વેશન, નેક્સ્ટ ઓબ્ઝર્વેશન, એ બંનેનો સમ કરીને એને ઓકે. 2 થી ડિવાઈડ કરવાનું. તો આપણે આ જ એકચ્યુઅલી આગળ કર્યું ને. આ ધીસ ઇઝ કોલ્ડ યા, હા એરિથમેટિક હા મીન. હા. ધીસ ઇઝ કોલ્ડ એરિથમેટિક મીન. યા. બરાબર, તો ધીસ ફોર્મ્યુલા ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ, not only for quartile, ઓકે. quintile, percentile, decile, on which is also applicable on median also. Okay. So અહીંયા તમે જુઓ કે તમે મીડિયન પણ એ લોકોએ શોધીને આપ્યું છે અને તમને એક્સપ્લેન કર્યું છે કે એકચ્યુઅલી આ જ વસ્તુ જો ફોર કમ્પેરિઝન, તમે કમ્પેરિઝન પણ આપી છે કે તમે જે અહીંયા કેલ્ક્યુલેશન કરી સેમ આન્સર તમે તમારી રીતે આગળ લાવ્યા હતા એ જ છે, જોઈ લો. એટલે તમે આ જી. ફોર્મ્યુલાથી કરો કે આ ફોર્મ્યુલાથી કરો, ઇટ ઇઝ ઓકે. બરાબર, બોલો હવે આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. જી નહીં, ડન છે. ઓકે, હવે એક જ મિનિટ. હા, મોડ એન્ડ ક્વાર્ટાઇલ ના. હવે આની અંદર હું તમને એક ટાસ્ક આપું છું. બરાબર, ચલો લખો, નોટ ડાઉન કરો. હમ 37%. 37% નો મતલબ થાય X37, હમ 0.37. 0.37, બરાબર. પછી 82%, દેટ મીન્સ કે 0.82 પર્સન્ટાઇલમાંથી તમારે શોધવાના હતા. બરાબર છે, ડેકાઇલમાંથી તમે શોધો 0.2 અને 0.7 ડેકાઇલમાંથી. બરાબર, અને ક્વિન્ટાઇલમાંથી તમે ખાલી શોધો 0.6. આટલું તમે મને શોધીને આપો. હમ કઈ અમાઉન્ટ માંથી? આ જ આપણે જે ડેટા ઓબ્ઝર્વેશન તો આ જ લઈએ છીએ ને, પ્રોડક્ટ એ ને પ્રોડક્ટ બી. ઓકે, જે આપણી પાસે છે હા, નાઇન પ્રોડક્ટ. પોઈન્ટ નાઇન ટુ 9.93 વાળું જ. હા, બસ એ જ. અલ્ટિમેટલી એના માટે હા. આટલી વસ્તુ તમે મને શોધીને આપો. મેં પણ તમને 5 મેઝરમેન્ટ હમ આપ્યા, તો તમારે મને 5 આન્સર આપવાના છે. બરાબર, 2 પર્સન્ટાઇલ આપ્યા, 2 ડેકાઇલ આપ્યા અને 1 ક્વિન્ટાઇલ આપ્યા. ઓકે. 0.37. નહીં, પહેલે બધા. હા, શું બોલું? એક જ વાર. 0.37 મલ્ટીપ્લાઈડ બાય 100 થશે, રાઈટ? વાય 100? બીકોઝ એ પર્સન્ટાઇલમાં છે એટલા માટે. ના, આપણું ફોર્મ્યુલા આ આપણું પી થઈ નહીં. ગયો ને. 0.37 ઇઝ અવર પી. અને પી ને આપણે કોનાથી મલ્ટીપ્લાય કરીએ છીએ? એન થી મલ્ટીપ્લાય કરીએ છીએ ને. ઓકે. હા. ઓકે. રાઈટ. યા. અને 0.37 માટે 3.33 એટલે એના માટે 4th આવશે. એ બધાના આન્સર પહેલા એકવાર પ્રોડક્ટ એ માટે. શોધી દો, પછી મને આપો. ઓકે.
પોઈન્ટ 37 માટે એની વેલ્યુ 9.93, અચ્છા. બી માટે 7.84. બી માટે. જી. ઓકે. ધેન. દેન એ માટે એટ વેલ્યુ એટલે 7.86. ઓકે. દેન બી માટે 7.865. એક જ મિનિટ, એક જ. હમ. દેન પોઈન્ટ 2 માટે સેકન્ડ વેલ્યુ 9.93. દેન બી માટે 7.83 ફોર પોઈન્ટ 7.
એ ની વેલ્યુ 9.95 અને બી ની 7.86 એન્ડ ધેન 0.6 માટે એ ની 6 વેલ્યુ 9.94 અને બી માટે 7.855. હેલો. સોરી, ક્યારે એન અને પી ને મલ્ટીપ્લાય કરવાથી આન્સર ઇન્ટીજર આવ્યો તો એમ પૂછું છું. હા. બરાબર, ઘણી બધી જગ્યાએ. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે 10 જી થી આને આપ 0.7 ને અને 0.6 ને મલ્ટીપ્લાય કર્યો હશે તો આન્સર તમારો ઇન્ટીજર્સ આવ્યો હશે, રાઈટ? જી બરાબર. જી અને એ ઇન્ટીજર આન્સરમાં આપણે કયું યુઝ કરવાનું એ મેં તમને બતાવ્યું હતું. બરાબર છે. તમારે આને રાઉન્ડ અપ, સોરી, આ રીતે બંનેનું સમ કરીને અને પછી એને 2 થી શું કરવાના છે? ડિવાઈડ, રાઈટ? તો ક્લિયર થઈ જી ગયું? આ કોઈ ડાઉટ છે અહીંયા સુધી? જી જી. ઓકે, ચાલો. ક્વાર્ટાઇલ ક્લિયર થઈ ગયું. ક્વાર્ટાઇલના ભાઈ બહેન બધા જોઈ લીધા આપણે. બરાબર. મીડિયન જોઈ લીધું આપણે. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, યસ, આ થઈ ગયું. બરાબર. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, મોડ એન્ડ ક્વાર્ટાઇલ્સ. બરાબર છે. આ એક્સરસાઇઝ છે. ધીસ ઇઝ યોર હોમવર્ક. ઓકે, આ તમારે કરીને આપવાનું છે. જી. ઓકે. મોડ એન્ડ ફાઇન્ડ મોડ એન્ડ ઓલ ક્વાર્ટાઇલ્સ. બરાબર છે. તો એ મોડ એટલે મોસ્ટ ફ્રીક્વન્ટ વેલ્યુઝ. જી. જેમ કે અને હવે ઓલ તમે, ક્વાર્ટાઇલ હા, બતાવો. ચલો, ફર્મ એ માટે મોડ શું હશે? વિચારીને જવાબ આપો. ફોર્મ એ માટેનો મોડ હશે 20. પરફેક્ટ, 20%, રાઈટ? અને ફોર્મ બી માટે? બી માટે 35. ફરીથી જુઓ. ના, 30 અને 35 બેવ. એક્ઝેક્ટલી 2 અહીંયા આવશે. બરાબર છે. અને ક્વાર્ટાઇલ્સ તો મેં જી તમને જી શોધતા શીખવાડી. ઓલ ક્વાર્ટાઇલ્સ તો મતલબ થયો કે તમારે Q1, Q2 અને Q3, એટલે કે 0.25, 0.5 અને 0.75, આ ત્રણે ત્રણ તમારે શોધવાનું છે. ઓકે. બરાબર, બંને ફોર્મ્સ માટે. ઓકે, તો ધીસ ઇઝ યોર હોમવર્ક. ઓકે, ચલો આગળ વધીએ. નાવ મેઝર ઓફ ડિસ્પર્સન. હવે જો અત્યાર સુધી આપણે જે જોયું ને એ બધું શું હતું તમને ખ્યાલ છે? એ હતું મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. બરાબર. સેન્ટ્રલ નાવ, ટેન્ડન્સી. યા, ધીસ ઇઝ નાવ ફોર ડિસ્પર્સન. હવે ડિસ્પર્સનમાં જે પહેલું છે ને બહુ જ ઇઝી છે. વાય? બીકોઝ રેન્જ કેવી રીતે, કોઈ પણ ડેટાની રેન્જ શું છે એ શોધવી હોય તો વેરી સિમ્પલ. એમાં જે હાઈએસ્ટ ઓબ્ઝર્વેશન છે અને જે લોએસ્ટ ઓબ્ઝર્વેશન છે એનો ડિફરન્સ જે આવશે દેટ ઇઝ રેન્જ. બરાબર છે. એટલે મેક્સ ઓફ એક્સઆઈ એટલે કે મેક્સ ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ મીન ઓફ ઓબ્ઝર્વેશન, એ બંનેનો ડિફરન્સ દેટ ઇઝ રેન્જ. સિમ્પલ. ઓકે. ઓકે. જેમ કે હવે હું તમને, ચલો, આ સમની વાત કરીએ. આ ઓલરેડી શોર્ટ લિસ્ટેડ છે. બરાબર. તો ચલો, પ્રોડક્ટ એ માટે રેન્જ શું હશે? તો એનો મેક્સ વેલ્યુ કઈ છે? 9.97. 0.9. જી એન્ડ મીન, 9.97 ડિડક્ટ બાય 9.92. યસ, સો આન્સર ઇઝ 0.05, રાઈટ? સેમ અહીંયા આપણે કરીએ તો મેક્સ વેલ્યુ ઇઝ 7.87 એન્ડ લોએસ્ટ વેલ્યુ ઇઝ 7.83. સો આન્સર ઇઝ 0.04. બરાબર. બસ આટલું સિમ્પલ છે રેન્જ. ઓકે, ક્યાં ગયું? યસ, રેન્જ. ઓકે, વેરી સિમ્પલ. જી. બરાબર. ચલો, હવે આ છે ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ. હવે નામથી ખબર પડે છે કે ક્વાર્ટાઇલનો યુઝ કર્યો છે અને અલ્ટિમેટલી શોધવાનું રેન્જ જ છે. તો જો આપણે ટોટલ 3 ક્વાર્ટાઇલ છે પણ આપણે એ જોયું કે